મોર્નિંગ BNI અવસર અને સ્વાગત છે આપ સૌનું મેરી કહાનીની અંદર. અને આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમની પ્રોડક્ટ જે છે એનાથી આપણે હંમેશા 24 કલાક 365 દિવસ 24/7 ઘેરાયેલા હોઈએ છીએ. તો એવા ફર્નિચરના બાદશાહ અને લકડી કા દોસ્ત આપણે વેલકમ કરીએ મિસ્ટર અપૂર્વ પ્રજાપતિ. થેન્ક યુ કુનલભાઈ. Yes. So as you all know guys કે અપૂર્વભાઈ પ્રજાપતિ he is into the furniture contracting અને અવસરના મિસ્ત્રી આપણે જેને કહીએ છીએ, રાઈટ. તો સ્વાગત છે અપૂર્વભાઈ આપનું મેરી કહાનીની અંદર. થેન્ક યુ. તો અપૂર્વભાઈ થોડું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપશો તમારું અને તમારા વિશે બે શબ્દ આપણે વ્યુઅર્સને આપણે જણાવીએ. યસ, ગુડ મોર્નિંગ ઓલ. હું અપૂર્વ પ્રજાપતિ ફ્રોમ બાલાજી પ્રોજેક્ટ્સ. મારી કંપનીનું નામ બાલાજી પ્રોજેક્ટ છે અને અમે ફર્નિચરના અંદર રેસિડેન્શિયલ, કોમર્શિયલ બધા પ્રોજેક્ટ કરીએ છીએ. અને હું આ લાઇનમાં 2018થી જોડાયેલો છું. ગ્રેટ, વન્ડરફુલ. તો અપૂર્વભાઈ, ફર્નિચર કોન્ટ્રાક્ટિંગની વાત કરીએ તો ફર્નિચર કોન્ટ્રાક્ટિંગની પ્રેરણા તમને કયા સંજોગથી મળી? યસ, ફર્નિચર કોન્ટ્રાક્ટિંગની પ્રેરણા હું 2018ની અંદર મારા મામા સાથે ટૂંકમાં કહીને તો કે વેકેશન કરવા જતા અને ત્યાંથી એક આપણો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એક સોફાનું કામ અમે ચાલુ કરેલું કે ભાઈ સોફા બનાવતા અને આપણને થોડોક રસ જાગ્યો અને સોફા બનાવતા પછી ખ્યાલ આવ્યો કે હવે આગળ આમાં વધીએ અને મેડ ટુ મેઝર તરફ વળીએ કે આખા પ્રોજેક્ટ આપણે કરીએ. સરસ, તમે લોકોના કમ્ફર્ટનું ધ્યાન રાખો છો, રાઈટ. અને તમે એક વર્ડ યુઝ કર્યો મેડ ટુ મેઝર, રાઈટ. તો એના વિશે થોડું જણાવશો કે મેડ ટુ મેઝર એટલે શું છે અને એની ખાસિયત શું છે? યસ, મેડ ટુ મેઝર એટલે કે ઇન્ટિરિયરના પ્લાનિંગ મુજબ અને ક્લાયન્ટની સ્પેસ મુજબ જે કાંઈ પણ માપ અનુસાર આપણે ફર્નિચર બનાવીએ એને મેડ ટુ મેઝર કહીએ છીએ. કે ભાઈ કોઈ પણ ક્લાયન્ટના પ્રોપર્ટી હોય કે ફ્લેટ, બંગલો, ઓફિસ જે કાંઈ બી હોય તો એમાં આપણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય, કોમર્શિયલ પ્રોજેક્ટ હોય તો અલગ અલગ ટાઈપના પ્રોજેક્ટમાં ઇન્ટિરિયર પ્લાનિંગ કરી અને મેડ ટુ મેઝર પ્રોજેક્ટ કરતા હોય છે. વન્ડરફુલ. સો અલગ અલગ ટાઈપના પ્રોજેક્ટ્સ તમે કીધું, તો થોડી વધારે માહિતી આપશો પ્રોજેક્ટ્સ વિશે કે કેટલી પ્રકારના પ્રોજેક્ટ્સ તમે કરો છો અને કેટલી પ્રકારના પ્રોજેક્ટ્સ હોય છે? જનરલી પ્રોજેક્ટ્સની અંદર ટાઈપ્સની વાત કરીએ તો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, કોમર્શિયલ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ વગેરે પ્રોજેક્ટ આવતા હોય છે. ગ્રેટ, વન્ડરફુલ. સો અપૂર્વભાઈ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, કમર્શિયલ પ્રોજેક્ટ, મેજર ડિફરન્સ શું છે આ બંનેની અંદર તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી? યસ, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર જોવા જઈએ તો ફ્લેટ છે, બંગલો છે, જેવા ટૂંકમાં રેસિડેન્સ મતલબ કે જે કોઈ લોકો રહેવા માટે યુઝ કરે છે એનો આપણે સમાવેશ થતો છે. અને કોમર્શિયલની અંદર કોર્પોરેટ ઓફિસ છે, બેંક છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, એ બધું કોર્પોરેટમાં આપણે ગણતરી કરીએ. ગ્રેટ, વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ માહિતી આપી તમે અપૂર્વભાઈ. તો આપણી BNIની એક કોર વેલ્યુ છે કે ટ્રેડિશન પ્લસ ઇનોવેશન. તો આઈ એમ શ્યોર તમે પણ એ ફોલો કરતા જ હશો અને બધા જ મેમ્બર્સ ફોલો કરે છે, રાઈટ. સો તમારા બિઝનેસની અંદર ટ્રેડિશનલી કામ કરો છો કે કંઈ નવું ઇનોવેશન લઈ આવ્યું છે, કંઈ નવીનતા તમે લઈ આવ્યા છે ને શું અત્યારે ટ્રેન્ડમાં નવીનતા ચાલી રહી છે? યસ, અત્યારના ટ્રેન્ડની વાત કરીએ ને તો સૌથી પહેલાં લાકડાનું ફર્નિચર મીન્સ કે સાગ મટીરિયલનું જે જૂના જમાનામાં દરવાજા આવતા, એના પછી અત્યારે લેમિનેટનો ટ્રેન્ડ જતો જાય છે. હવે આવે છે MDF પ્લસ કલર, એટલે કે જુદી જુદી CNCની ડિઝાઇન કરી વોલ પેનલિંગમાં યુઝ કરે છે. પ્લસ બેડની અંદર હવે લેમિનેટ નીકળી જાય છે. હવે બેડની અંદર કમ્પ્લીટ 100% કુશનનો જ બેડ બને છે. અચ્છા, આપણે પાછળ ટેકો દેવાની ગાદી હોય, બેડ પીઠ હોય એ બી કુશનની મઢેલી હોય, એમ બેડની ફરતી બોર્ડર પણ મઢેલી જ હોય છે. જે નવો ટ્રેન્ડ અત્યારે અમે આપીએ છીએ. મતલબ ચારે બાજુથી કમ્ફર્ટ મળે એનું તમે ખૂબ જ સરસ અને ખાસ ધ્યાન રાખો છો. તો જે લોકો જૂના ઘરમાં રહેતા હોય, રાઈટ, અને જે લોકો નવું ઘર બનાવવા માંગતા હોય, રિનોવેશન કરવા માંગતા હોય, એ લોકોને તમે કેવી રીતના હેલ્પ કરી શકો? યસ, 100%. રિનોવેશન જેને કરાવવું હોય 100% અમને કામ આપી શકીએ. કેમ કે અમે એમના નવા ટ્રેન્ડ પ્રમાણે અમે એમનું ફર્નિચર કરી આપીએ છીએ.
એટલે 100% એ લોકો અમને કામ અપાવી શકે. ઓકે, તો રિનોવેશન કરતો એ કામ અપાવી શકે, નવો પ્રોજેક્ટ કાંઈ આવતો હોય તો એ તમને કામ અપાવી શકે. એ સિવાય કઈ ટાઈપના લોકો જે છે એ તમને કામ અપાવી શકે અપૂર્વભાઈ? જનરલી ઇન્ટિરિયર છે, આર્કિટેક્ટ છે, બિલ્ડર છે, અથવા નિયર ડિયર ફ્રેન્ડમાં કોઈએ પ્રોપર્ટી લીધી હોય એ અમને કામ અપાવી શકે છે. ગ્રેટ, થેન્ક યુ સો મચ અપૂર્વભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. અને વ્યુઅર્સ, તમે અપૂર્વભાઈ વિશે જાણ્યું, એમની પ્રોડક્ટ અને સર્વિસીસ વિશે જાણ્યું. તો આવા કોઈ પણ વ્યક્તિ સાથે જો તમે કનેક્ટ કરવા માંગતા હોય તો આજે જ BNI અવસરનો કનેક્ટ કરો. હું છું કુનાલ કક્કડ અને અપૂર્વ પ્રજાપતિ સાથે. થેન્ક યુ સો મચ. વી આર સાઇનિંગ ઓફ. થેન્ક યુ. થેન્ક યુ.